વેલકમ બેક. આપણી આ સિરીઝના 4th વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વિડીયો ખૂબ જ મહત્વનો છે કારણ આમાં આપણે સમજીશું કે આઈએલ્ટ્સ બેન્ડ સ્કોર શું હોય છે અને દરેક બેન્ડ સ્કોરનો મતલબ શું હોય છે. સૌથી પહેલા ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરજો. આ વિડીયોઝ બનાવવા પાછળ ઘણી મહેનત હોય છે. તમારી લાઇક્સ અમને બીજા વિડીયોઝ બનાવવા માટે પ્રોત્સાહિત કરે. તો ચાલો ડિસ્કસ કરીએ આઈએલ્ટ્સ બેન્ડ સ્કોર્સ. આઈએલ્ટ્સમાં સ્કોરિંગ બેન્ડ સ્કોર 0 થી બેન્ડ સ્કોર 9 સુધી આપવામાં આવે છે. જો તમને આઈએલ્ટ્સની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ ડિટેલ્સ જોવી હોય તો આ જ લિંક જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે અમે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે, જે તમે ક્લિક કરીને સ્ટડી કરી શકો છો અને સમજી શકો છો. હવે આગળ વધીએ. Details of band-wise score interpretation as follows. Band score 0. Skill level did not attempt the test. આનો મતલબ થાય છે કે તમે ટેસ્ટ માટે રજીસ્ટર તો કર્યું, ફીસ પણ ટેસ્ટમાં એબસન્ટ રહ્યા કે ગેરહાજર રહ્યા. આવું કોઈ દિવસ કરતા નહીં, કારણ કે આઈએલ્ટ્સની એક ટેસ્ટની ફીસ $250ની આસપાસ હોય છે, જે લગભગ 20 થી 25,000 સુધી થાય. એટલે આવી ભૂલ કોઈ દિવસ નહીં કરતા. જ્યાં સુધી તમારું પ્રિપેરેશન વ્યવસ્થિત નથી ત્યાં સુધી ફીસ ભરતા નહીં. અને એકવાર તમે કોન્ફિડન્ટ થાઓ કે મારી પ્રિપેરેશન મેં વ્યવસ્થિત કરી લીધી છે તો ફૂલ કોન્ફિડન્સથી એક્ઝામ આપો અને સારો બેન્ડ સ્કોર કરો. નેક્સ્ટ, બેન્ડ સ્કોર 1. સ્કિલ લેવલ ઇઝ નોન યુઝર. નોન યુઝર એટલે જે વ્યક્તિ ટેસ્ટ આપે છે એને ઇંગ્લિશના થોડાક છૂટક શબ્દો જ આવડે છે અને એના સિવાય એને ભાષાનું કોઈ જ્ઞાન નથી. બેન્ડ સ્કોર 2. સ્કિલ લેવલ ઇન્ટરમિટન્ટ. ઇન્ટરમિટન્ટ સ્કોરનો અર્થ એવો થાય છે કે ટેસ્ટ આપનાર તૂટક અંગ્રેજી બોલે અથવા સમજે છે અને એને રોજિંદા જીવનમાં બોલાયેલું અથવા લખાયેલું ઇંગ્લિશ સમજવામાં ભારે મુશ્કેલી પડે છે. જે નોર્મલ તમારે ત્યાં રહેવામાં, જો તમે ફોરેન કન્ટ્રીઝમાં રહો છો તો ત્યાં શું બોલવામાં કે શું લખવામાં આવી રહ્યું છે તે તમને વાંચતા અને સમજતા આવડવું જોઈએ. અને તમારે બીજાની સાથે પણ ઇંગ્લિશમાં જ વાત કરવી પડવાની છે, તો એ પણ તમને એક વર્કિંગ નોલેજ તો હોવું જોઈએ. બેન્ડ સ્કિલ લેવલ એક્સ્ટ્રીમલી લિમિટેડ એટલે કે ટેસ્ટ આપનાર વ્યક્તિ એકસરખી પરિસ્થિતિઓમાં એકદમ સામાન્ય શબ્દો સમજી બોલી શકે છે અને એના કમ્યુનિકેશનમાં ઘણી વખત ભૂલો થાય છે અને એને રોકાઈને વાત કરવી પડે છે. હવે બેન્ડ સ્કોર 4. સ્કિલ લેવલ લિમિટેડ. સ્કિલ લેવલ લિમિટેડનો અર્થ એ છે કે ટેસ્ટ આપનાર જાણીતી પરિસ્થિતિઓમાં ઇંગ્લિશ બોલી અને સમજી શકે છે. હવે આગળ વધીએ. બેન્ડ સ્કોર 5. સ્કિલ લેવલ મોડેસ્ટ. સ્કિલ લેવલ મોડેસ્ટ એટલે ઘણી ખરી પરિસ્થિતિઓમાં વ્યક્તિ સમજી શકે છે અને રોજિંદા કામોમાં કોમ્યુનિકેટ કરી શકે છે, પણ એમાં પણ ઘણી બધી ભૂલો થવાના ચાન્સીસ હોય છે અને કોઈ જો અલગ સિચ્યુએશન આવી જાય તો આ વ્યક્તિ ઇંગ્લિશમાં કોમ્યુનિકેટ કરી શકતી નથી. બેન્ડ 6. સ્કિલ લેવલ કોમ્પિટન્ટ. હવે થાય છે ટેસ્ટ લેનાર વ્યક્તિની ભાષા પર અસરકારક કમાન્ડ તો છે, તે લોકો વ્યાજબી રીતે રિઝનેબલી કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસનો ઉપયોગ કરી શકે છે. હવે તમને જો ઇંગ્લિશ એટલું ના આવડતું હોય તો તમે એકદમ સિમ્પલ લેંગ્વેજીસ ફોર્મ કરીને વાત કરશો, પણ જેમ જેમ તમારું ઇંગ્લિશ સુધરતું જાય તેમ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ પણ તમે બનાવવાનું શરૂ કરશો. હવે બેન્ડ 6 થી એ સ્કિલ લેવલ તમારી સ્ટાર્ટ થાય છે. બેન્ડ 7. સ્કિલ લેવલ ગુડ. આમાં વ્યક્તિની ભાષા પર કમાન્ડ સારી છે, ઘણી પરિસ્થિતિમાં વ્યવસ્થિત કોમ્યુનિકેટ કરી શકે છે અને થોડીક જ ભૂલો થાય છે. હવે આ જે બેન્ડ 7, 8 અને 9 છે, તમને જો ફોરેન કન્ટ્રીઝમાં, ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝમાં સારામાં સારી કોલેજીસમાં એડમિશન જોઈતું હોય તો મિનિમમ બેન્ડ 7
થી એ લોકો એક્સેપ્ટ કરી શકે છે. બાકી જો ઓછા બેન્ડ સ્કોર હોય તો તમને એ પ્રમાણેની જ ઓછી જાણીતી કે ઓછી વેલ્યુની કોલેજીસમાં એડમિશન મળી શકે છે. પણ મિનિમમ બેન્ડ 5 તો તમને જરૂરી આવવો જ જોઈએ. એના સિવાય તમને એડમિશન ક્યાંય મેળવવામાં મુશ્કેલી થઈ જાય. હવે નેક્સ્ટ બેન્ડ 8 સ્કિલ લેવલ વેરી ગુડ. લેનારનું ભાષા પર પકડ ખૂબ જ સારી છે. કોમ્પ્લેક્સ સિચ્યુએશન અને અનફેમિલિયર સિચ્યુએશન્સમાં એ સારી રીતે કોમ્યુનિકેટ પણ કરી શકે છે અને થોડીક જ વખત ખચકાય છે. એટલે એનું ઇંગ્લિશનું લેવલ આપણે કહી શકીએ કે એઝ ગુડ એઝ નેટિવ સ્પીકર સુધી પહોંચી રહ્યું છે અને એને કોઈ પણ જાતના કોમ્યુનિકેશનમાં ત્યાં તકલીફ પડવાની નથી. બેન્ડ 9 સ્કિલ લેવલ એક્સપર્ટ. ભાષા પર સંપૂર્ણ કમાન્ડ છે, કોઈ ભૂલો થતી નથી અને ભાષાનો ઉપયોગ સચોટ, યોગ્ય અને ફ્લુએન્ટલી વ્યક્તિ કરી રહી છે. આ હતા IELTSના અલગ અલગ બેન્ડ સ્કોર્સ અને એનો મતલબ. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા બેન્ડ સ્કોર માટે મહેનત કરવી છે. કારણ કે જેમ મેં આગળ કહ્યું કે બેન્ડ 5ની નીચે કોઈ મતલબ થતો નથી અને જો તમને સારા કોલેજીસમાં એડમિશન જોઈતું હોય તો બેન્ડ 7 એન્ડ અબવ માટે તો મહેનત કરવી જ પડે. હવે જો આ બેન્ડ સ્કોર્સ વિશે સમજી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરવાનો ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં આપણે થેન્ક યુ.